મહેસાણામાં તમાકુ ખરીના ગોડાઉનમાં આગની ઘટના સામે આવી છે। ગોડાઉનમાં ભીષણ આગથી અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। ફાયર ફાઇટર્સ ઘટના સ્થળે પહોંચ્યા છે। ઊંઝા, સિદ્ધપુર અને મહેસાણાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે અને આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ કરવામાં આવ્યા છે। પ્રાથમિકતા એ જ રહેશે કે જલ્દીથી આ આગને પાણીનો મારો ચલાવીને કાબૂમાં લઈ લેવામાં આવે। જો કે જાન અને માલહાનિના સમાચાર હજુ કોઈ સામે નથી આવી રહ્યા, પરંતુ જે રીતે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે, તે ઉપરથી મોટા પ્રમાણમાં અહીં નુકસાન થયું હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આખરે શા કારણે આગ લાગી તેને લઈને પણ કોઈ જાણકારી સામે નથી આવી। તો મહેસાણાના તમાકુની ખરીના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ લાગી તે સમયે કેટલાક લોકો અંદર હતા, પરંતુ તુરંત જ તેઓ બહાર આવી ગયા હતા, જેથી મોટી જાનહાનિ ટળી છે। તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચ્યું હતું અને મેજર કોલ જાહેર કરતા સિદ્ધપુર, પાટણ અને મહેસાણાની ફાયર બ્રિગેડ અહીંયા એકઠી થઈ છે અને તમામ જવાનો પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરી રહ્યો છે।